સમાચાર સામે આવી રહ્યા છે। આગામી 5 દિવસમાં રાજ્યમાં વધશે ગરમી। હવામાન વિભાગની મોટી આગાહી। પવનની દિશા બદલાતા ગરમી વધશે। નલિયામાં 9.3 ડિગ્રી સાથે સૌથી ઠંડુ શહેર રહ્યું। અમદાવાદમાં 14.8 ડિગ્રી તાપમાન નોંધાયું। ગાંધીનગરમાં 14.2 ડિગ્રી તાપમાન નોંધાયું। आने वाले दिनों में जो मिनिमम टेम्परेचर का ट्रेंड है वो राइजिंग ट्रेंड है। तो मतलब जो टेम्परेचर होगा वो 1 से 2 डिग्री सेल्सियस का राइज रहेगा आने वाले 5 दिनों के लिए। तो ईपीएफओ कर्मचारी માટે મોટા સમાચાર। ईपीएफओમાં વ્યાજ દરમાં વધારો કરાયો છે। વ્યાજ દરમાં 0.10%નો વધારો કરાયો છે। 7 કરોડથી વધુ લોકોને ફાયદો થશે। વર્ષ 2023-24 માટે વ્યાજ દરમાં વધારો કરાયો છે। સુરેન્દ્રનગરમાં હળવદમાં યુવક સાથે અત્યાચારનો વિડીયો વાયરલ થયો છે। નાળદ્રી ગામ પાસે પ્રેમ પ્રકરણમાં યુવકને ઢોર માર મારવામાં આવ્યો। યુવકનું મુંડન કરાવી પટ્ટાથી ઢોર માર મારવામાં આવ્યો છે। પ્રેમ પ્રકરણમાં યુવક પર અત્યાચાર કરાયો હોવાનું સામે આવ્યું છે। વાયરલ વિડીયોમાં સીમ વિસ્તારમાં 10 જેટલા લોકો નજરે પડે છે। પોલીસે વિડીયોના આધારે તપાસ હાથ ધરી છે। વિડીયોમાં જોઈ શકાય છે યુવકને ઢોર માર મારવામાં આવી રહ્યો છે। પ્રેમ પ્રકરણ હોય તેવું હાલ સામે આવ્યું છે। સુરેન્દ્રનગરનો વિડીયો હોવાનું અનુમાન છે। યુવકનું મુંડન પણ કરી પટ્ટાથી માર માર્યો। પોલીસે વિડીયોના આધારે હાલ તો તપાસ હાથ ધરી છે। ત્યારે વિડીયોને જોઈને અનેક સવાલ ઉઠી રહ્યા છે કે આ જમાનામાં પણ આ રીતે લોકો અત્યાચાર કરતા હોય છે। પ્રેમ પ્રકરણમાં યુવકને ઢોર માર મારવામાં આવ્યો હોવાનું હાલ તો સામે આવ્યું છે। જો કે પોલીસે પણ તપાસ હાથ ધરી છે। યુવકનું મુંડન પણ કરી દીધું અને ત્યારબાદ પટ્ટા વડે આ યુવકને ઢોર માર માર્યો। હળવદમાં યુવક સાથે અત્યાચારનો એક વિડીયો અત્યારે વાયરલ થઈ રહ્યો છે। આ વિડીયો સુરેન્દ્રનગરનો હોય તેવું સામે આવ્યું છે। પ્રેમ પ્રકરણમાં યુવકને ઢોર માર મારવામાં આવ્યો। ઓનલાઈન પર સંવાદદાતા અક્ષય જોશી જોડાઈ ચૂક્યા છે। અક્ષય, વિડીયોને આધારે શું વધુ વિગત મળી રહી છે? ક્યાંનો આ યુવક છે? જી, ચોક્કસથી વાત કરવામાં આવે તો મૂળી તાલુકાના કોઈ ગ્રામ્ય વિસ્તારનો આ યુવક હોવાનું હાલ પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે। યુવક પ્રેમ સંબંધમાં યુવતીને ત્યાં ગ્રામ્ય વિસ્તારમાં મળવા આવ્યો હતો અને તે અંગે યુવતીના પરિવારજનોને જાણ થતા સમગ્ર મામલો છે બહાર આવ્યો હતો અને સ્થાનિકો તેમજ યુવતીના પરિવારજનોએ ભેગા મળી અને યુવકનું મુંડન કરી નાખી અને તેનો વિડીયો ઉતાર્યો હતો। જે મામલે હાલ બંને પક્ષના જે લોકો છે લોકો દ્વારા પણ વાતચીતનો દોર ચાલુ છે અને આ મામલે વાયરલ વિડીયોના આધારે મૂળી પોલીસ દ્વારા પણ તપાસના ચક્રો જે છે એ ગતિમાન કરવામાં આવ્યા છે। જી બિલકુલ, આભાર માહિતી બદલ। તો ધોરાજીમાં વ્યક્તિને જાહેરમાં માર મારવામાં આવ્યો। 3 શખ્સો માર મારતા કેમેરામાં કેદ થયા। જાહેરમાં ઢીક્કા પાટુનો માર માર્યો। ઇજાગ્રસ્તને સારવાર માટે ખસેડાયો છે। ધોરાજીની અલીનગર કોલોની નજીકની આ ઘટના સામે આવી છે। ધોરાજીમાં વ્યક્તિને જાહેરમાં માર મરાતો હોય તેવો એક વિડીયો સામે આવ્યો છે। અલીનગર કોલોની નજીકની આ ઘટના કે જ્યાં એક વ્યક્તિને માર મારવામાં આવી રહ્યો છે। હાલ તો પોલીસે તપાસ હાથ ધરી છે। વિડીયોમાં જોઈ શકાય છે તે વ્યક્તિ નીચે ઢળી પડ્યો છે છતાં પણ તેને માર મારવામાં આવી રહ્યો છે। રાજકોટના ધોરાજીની આ ઘટના હોય તેવું હાલ અનુમાન છે। વ્યક્તિને જાહેરમાં ઢોર માર મારવામાં આવી રહ્યો છે। ત્યારે વિડીયોને લઈને અનેક સવાલ ઉઠી રહ્યા છે। અવારનવાર આ પ્રમાણેના વિડીયો સામે આવતા હોય છે। એક સુરેન્દ્રનગરથી વિડીયો સામે આવ્યો તો બીજી તરફ ધોરાજીથી આ વિડીયો સામે આવ્યો છે જેમાં વ્યક્તિને એટલો માર માર્યો કે વ્યક્તિ બેહોશ થઈ ગયો હતો। દ્રશ્યો સામે આવ્યા છે અને આ વ્યક્તિને હાલ તો સારવાર અર્થે ખસેડાયો છે। ભરૂચના દહેજમાં કંપનીમાં ભીષણ આગ લાગી હતી। કંપનીની ઓર્ગેનિક કંપનીમાં દહેજની એક ઓર્ગેનિક કંપનીમાં મોડી રાત્રે આગની ઘટના બની હતી। કેમિકલ રિએક્શન રનવે દરમિયાન રિક્ટર સ્કેલમાં આ પ્રકારની આગ લાગી હતી। ત્યારબાદ આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું અને આખા પ્લાન્ટને ઝપેટમાં લીધો। જોકે ભારે જહેમત બાદ આગ ઉપર કાબુ મેળવાયો છે। અયોધ્યામાં રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ બાદ અમદાવાદની શાળાઓમાં જય શ્રી રામ બોલવાનો ટ્રેન્ડ શરૂ થયો છે। શાળામાં શિક્ષકો જ્યારે હાજરી પૂરે છે ત્યારે વિદ્યાર્થીઓ સ્વેચ્છાએ જ
યસ સરના બદલે જય શ્રી રામ બોલી રહ્યા છે। શાળા સંચાલકોનું કહેવું છે ગ્રામ્ય વિસ્તારમાંથી શરૂ થયેલો ટ્રેન્ડ શહેરની શાળાઓમાં પણ પહોંચી ગયો છે। વિદ્યાર્થીઓને આ માટે કોઈ ફરક નથી પાડવામાં આવતી અને કોઈ ફરજ પણ નથી પાડવામાં આવતી, પણ પોતાની રીતે તેઓ હાજરી પુરાવતી વખતે જય શ્રી રામ બોલી રહ્યા છે। હાજરી પૂરવામાં આવતી ત્યારે અમે યસ મેમ, યસ ટીચર એમ કહેતા હતા, પરંતુ અમે જ્યારે પ્રભુ શ્રી નામની આ વાત સાંભળી કે એમનું ભવ્ય મંદિર બનાવવામાં આવ્યું છે, ત્યારે સમગ્ર ભારતમાં એમના નામ ગુંજી રહ્યા છે, ત્યાંથી અમે ગર્વનો અનુભવ કરીએ છીએ। હિન્દુ ધર્મના, સનાતન ધર્મના તેઓ પ્રણેતા છે, માટે અમે તેમનું માન સન્માન રાખવા માટે તેમનું જય શ્રી રામ હાજરી બોલતી સમયે જય શ્રી રામ બોલીએ છીએ, જેથી અમે ગર્વનો અનુભવ કરીએ છીએ। શરૂઆતમાં ગામડાઓમાંથી શાળામાં બાળકો હાજરીમાં જ્યારે યસ સર, યસ મેડમ, જી ગુરુજી બોલતા હતા, એની જગ્યાએ એમણે જ સ્વેચ્છાએ જય શ્રી રામ બોલવાનું શરૂ કર્યું છે અને ધીરે ધીરે સમગ્ર ભારતની શાળાઓમાં પણ બોલાશે એવું મને લાગી રહ્યું છે। સુરેન્દ્રનગરમાં નવનિર્મિત કોઝવેનું લોકાર્પણ કરવામાં આવ્યું। જિલ્લા પંચાયતથી નવા સર્કિટ હાઉસ વચ્ચે કોઝવે બન્યો। 4.95 કરોડના ખર્ચે બનેલા કોઝવેનું લોકાર્પણ કરાયું। નાયબ મુખ્ય દંડક જગદીશ મકવાણા, પાલિકા પ્રમુખ જિજ્ઞાબેન પંડ્યાના હસ્તે લોકાર્પણ કરાયું। વાહન ચાલકોને પડતી હાલાકી દૂર થશે, ટ્રાફિક હળવો થશે। તો સમાચારોમાં હાલ બસ આટલું જ। રજા આપશો। નમસ્કાર।